હે ગાઈઝ ગુડ મોર્નિંગ. અમે આવી ગયા હતા પાવાગઢ અને હેલો ટીમ મિથુન ચોપ્પા ને આ ભાઈએ નામ પાડ્યું નવું મિથુન એટલે હેડિંગ જવાનું થાય અને ગેટ કરીને આવી ગયા બરોબર. હવે ચાલવાનું થાય એટલે ગોવિંદા પાડી ગોવિંદા નો મહિનું ગોવિંદા અને આખા રસ્તામાં રો ભાઈ હું તો ઉતરો આવ્યો એ જાગ્યો જ નહીં એટલે એને ખબર જ નહીં કે મોચી ચમના આયા અને પેલા બે બોલવાનું થાય કોઈ નહીં તો હા તો ચલો આવી ગયા ગેટ કન. આ ભાઈ આજે પહેલી વાર પાવાગઢ જોવા આવ્યો ભાઈ પહેલી વાર આવ્યો. હે ગાઈસ બને રહેજો બ્લોગમાં. અમે તમને Good બતાવશું morning. પાવાગઢ કેવું દેખાય છે. બધાને ખબર છે એવું દેખાય. ફરીથી જોઈ લેજો જોઈ લેજો તાન. દોરીને ચડ્યા છે અરે ભાઈ જાય છે પાવાગઢ. બના રહેજો. જય હિન્દ, જય માતાજી. યો ગાઈસ. આ બધા ટિકિટ આવી હતી નથી આવી. You know? ગાઈસ એક વરંગ તો ચડી ગયા છે મોટ. આ ભાઈને ટ્રોગર આવી ગયા હવે બરોબર. અને પેલા વચ્ચે વાળા ભાઈ મિથુન દંતાની એના પકડી લઈને આવું પડે છે અમાર ભાઈના ગોવિંદો અને ગોવિંદો નામ નવું પાડ્યું ગોવિંદો. અને આ પકો થાકી ગયો છે. પેલો સૈલો પેલો ગૌતમ ને પેલો મિથુન અને આ ગોવિંદાને એવો બંકો. હા ગાઈસ હે ગાઈસ 5 ને 5:30 નીકળ્યા હતા નીચે 6 વાગવા આવ્યા અને હદમાં પહોંચી ગયા 5 જણા અને 2-3 વડા કાપી નાખ્યા. આલા ગોવિંદા તો આશરે પણ થાકી ગયો છે. પગ રહી ગયા બધાને. કોઈ હેડી નહીં શકતું. દેખાય જોઈ લેજો તમે. એટલે આવો હોય વિડીયો બધા કમ્પ્લીટ હેડ હમણાં વિડીયો બંધ એટલે બધા લેવાય. તમે શાંતિ રાખજો. બધા બતાવું શાંતિ હંતાઈને બધા ગાઈસ ત્રીજા વર્ગમાં આવી ગયા અને હજુ તો બધાના રોષ દેખાય પણ હું તમારે હંતાઈને બતાય. આ બંકો જો થાકી ગયો. પેલા બંકા ને બીજું બધું જવા દો. આગળ જઈને કહું તમને બસ જેવી ચઢ ને જોરદાર. અને દારો ઉગી ગયો તો હજુ જોઈ ગયો પેલો ધૂનો તારો હો ને એ તારો દેખાય એ તારો હ એ રહ્યો તારો હ પણ પેલો મારો આ મારો હ. અને ત્રીજા ચોથા વરંગમાં આવી ગયા તારો જવા દે સાઈડમાં. આપણો વરંગ નું ગણો બરોબર. ગયા ગાઈસ મંદિરે આવી ગયા અને હજુ તો વરંગો બાકી છે. ગાઈસ અમારી ગાડીઓ તો નેચર મેં કરી દીધી. મોર્નિંગ કીધું બસમાં જો પણ અમે જીદ્દી મોનસ આ ભાઈ પેલા પાછળ એમ કે અમે અમારી ગાડી નેચર મેં કે અને હેરતા જ હવે લેવાઈ ગયા બરોબર. હાવથી સાચી વાત પેલો હારે જ બોલે તો ધર્મ રોષ દેખાય કે નહીં કેજો ગાઈ. જો એક આ શૈલેષ ભાઈ પગ જોવા એમ ના ખાલી રાતે જોવાનો છે બધો. બરોબર. એક આ ગૌતમ ભાઈ ભલે એમ ન હેડાતું નહીં પણ કમ્પ્લીટ હેડા. અને પેલો ચડ્ડુ સરાવ એટલે આ તમારે કેવું હોય એમ કહી દેજો. મેલમાં થઈને નીકળી ગયા અને ડાયરેક્ટ રસ્તો વધી લીધો. હવે આ ભાઈ મેપ વાળા હું અમને બતાવ્યો રસ્તો એમના સહારે જઈએ મેલમાં થઈ. ચમકા મેલ વાળા રાજા અમના ભાઈ હતા ને ભુલાજી. મિથુન બ્લોગ બનાવ ના પાડે ચમકા એ સેલિબ્રિટી હ અને જૂનો પગથિયો. ઓકે જો રસ્તો છો ને જો ગાઈસ બાયપાસ રસ્તો વધી લીધો. બને રહેજો. થાકી તો જશે એક જણ. વધારે કહેવાનું થતું નહીં ભાઈને ખોટું લાગે એટલે બને રહેજો. આ જ વસ્તુ ક્યાંની હેડો મેપે રસ્તો બતાવ્યો
અને ભૂખ્યો થી કોણ ગૌતમ આર્યો નહીં કશું કેવું રસ્તો એને બતાવ્યો એટલે ભાઈને કશું કહેવાનું થતું નહીં ફુલાજી કોક કહી દો ગારો નહીં હો કહી દો યાર ગારો નહીં બોલે તો ને હવે ભાઈનું રોસ્ટ મારવામાં આવે બરોબર તું તૈયાર જંગલ હ કોઈ કહેવા વાળું નહીં ભાઈ હવે ઓટી લે ભાઈ જંગલમાં હુરો રસ્તો વધી લીધો હવે બીજો કોઈ બતાવ થતું નહીં ચમ કે ભાઈને ખોટું લાગ્યું જોરદાર આમ ભાઈ વાઘ બોલ્યો મારો વાઘ બોલ્યો રોસ્ટ આવી છે હવે બ્રો બને રહેજો જઈએ પાવાગઢ આગળ વધ્યા ના ભાઈને થાક લાગ્યો હવે પાછા છૂટી ગયા મેનું થઈ ગયું ભાઈ બહુ શરમાયો ચમ કે પબ્લિક બહુ હેડીને જાય આ બાયપાસ રસ્તો પાવાગઢ ઉપર જવાનો બરોબર અને આ તો બે ગયા ગાઈસ બે હવાન થાય બને રહેજો બ્લોગમાં શાંતિ જઈએ આગળ 6 વાગી ગયા ગાઈસ મંદિર દેખાય ફુલાજી તો રસ્તા વચ્ચે થઈને જાય ને બસ આવો દારો ઉગી ગયો બના રહેજો બ્લોગમાં યા બ્રો અને ફુલાજી થાકી ગયા હવે લાગે હવે તો પગથિયા ને પણ બાયપાસ રસ્તો મેપના સવારી નહીં આવતા આ બાયપાસ રસ્તો માણસ હોય હોતેલો એ મેં અમારા ફુલાભાઈનો હાથ વધારો કહી દઉં અને જંગલ આવી ગયા જોઈ શકો કે બધા ક્યાંથી જાય છે કોલકાતા આટલો પહોંચી ગયા જોઈ શકો કે જંગલ ઉરો રસ્તો અને આ ભાઈ દોડતા દોડતા આવો અને બીજા એક ભાઈ તો લેવાઈ ગયા જ્યાં છે આગળ વધીએ બનાવી દેજો બ્લોગમાં રસ્તો તો થોડોક જોરદાર પથરાવાળો કન્ટિન્યુ ગાઈસ વચ્ચે થઈને આવ્યા હતા પણ બીજો રસ્તો મળી ગયો બસનો બસ ચઢ અને અમે માણસો જંગલ હતા બસો રસ્તા ઉપર માણસો જંગલ ઉપર શૈલેષભાઈ પાછળ ફુલાજી ને પ્રકાશભાઈ ગૌતમભાઈ દેખાતા નહીં ખોવાઈ ગયા જોઈ શકો જન્નત જેવો માહોલ અને પાવાગઢ ડુંગર શૈલેષભાઈના ફૂલાભાઈ તો આગળ આગળ જાય છે અને મંદિર અને નીચે આપણો જે ભમાસા ચંડી ઠાકોરનું આપણું જે સંચાલક છે ને તો પછી આગળ વધીએ કન્ટિન્યુ ગાઈશ કીધું હતું ને કે બતાય કે પગ લેવાઈ ગયા છે હવે આ જોઈ જાઓ હેડવાની ચાલુ પડી તો મને ખબર પડી જાય કે 3 જણા હવે પેલા બે તો નહીં એ બેના જોશ છે પણ આ વાદળી શર્ટ વાળાને જીન્સનું પેન્ટ નતા પહેલાં એને શિવરાને પહેલાં પગ અરખા હેડતા નહીં પણ આગળ તો જ્યાં ડુંગર જોઈ શકો પાવાગઢ હિલ અને હવે ગૌતમને બે સર જોશ ગાઈઝ ઉપર પોકવા આવ્યા અને એક ભાઈ પાછળ રહી ગયા અમે 4 અંગાત પણ આ ભાઈ રહી ગયા આવ્યો શું તું જલ્દી દોડતા ને અને જોઈ શકો કે ડુંગર મસ્ત વ્યૂ છે ને ગાઈસ બને રહેજો અરે અરે શું વાત છે જોઈ શકો કે અમે થેટ નીચે આવ્યા હતા પેલું તલાવ દેખાય ને ત્યાંથી એટલે ચાલતા 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 બધા રસ્તા થઈને અને આટલા પહોંચ્યા છે અને ઉપર આવી ગયા પવન એક આવે ને મસ્ત અને આમ પાવાગઢ હિલ જોરદાર દેખાય મંદિર સામ માણસો બધા ચાલીને આવે છે અને અમે જઈએ છીએ 2 માણસ અગાર છે દારો તો ઉગી ગયો અને આ મસ્ત વ્યૂ થઈ ગયું છે અત્યારે શુભ જુઓ આ બે આગળ જાય છે અમે બે હંગાત અને એક જણ પાછળ ફોનમાં વાતો કરો આ પાવાગઢ અને હવા વરંગ જોરદાર આવ્યો છે બસો ને બસો અટકાય છે બધું આગળ જાય છે આ બધા અને આ નીચેનું વ્યૂ જે નીચે ચાંપાનેર કહેવાય તમે વ્યૂ જોઈ શકો છો કે જે હવે હું તમને દર્શન કરે તો સૂર્યદેવના કે સૂર્યદેવ ઉગી ગયા હા
સૂર્યદેવ થઈ ગયું છે અને જોઈ શકો ચોથો પાંચમો વરંગ આવી ગયો હો અને બસો ધીમે ધીમે ઉતરે ચમકે વરંગ જે ઢાર છે ને એ જોરદાર તમે જોઈ શકો કે ફૂલાજી અગર અગર જાય અને આ પબ્લિક અહીંયાથી આવે છે ખબર નહીં આ રસ્તો ચિયો આ બસવાળા ભાઈ જમણા બની રહેજો બ્લોગમાં જે અગર જતા ને હંગા થઈ ગયા હો અમે જેમ કે શોર્ટકટ રહેતો ને એના કોમમાં આવ્યો અને હંગા થઈ ગયા પોકવા મોચી બને રહેજો ને સૂર્યદેવ ઉગી ગયા એટલે બસો જા ને એના લીધે અમારે હેડવાનું જોશ આવે હ બને રહેજો ભાઈ થાકી ગયા ચેટલું બાકી કરે હ પણ પોકી જવા આવ્યા હવે મોચી બહુ બાકી થતું નહીં એક જ વરંગ બાકી કદાચ બને રહેજો જોતા રહેજો પબ્લિક તો વરી ગઈ દર્શન કરી અમારે જવાન થાય પબ્લિક જાય પણ દેખાતી નથી હા પેલી બાજુ ભદ્રકાળી માતાનું મંદિર શૈલેષભાઈ પબ્લિક ચાલુ થઈ ગઈ ચમકે બસો કન્ટિન્યુ આવ્યા કરે બરોબર અને રસ્તા તો વારંવાર બહુ થાકી જવાનું થયા પણ જોશ બધો રે માતાજીના મંદિરે જવાનું ને શું કેવું પકા કોઈ કેવું પકા ફુલાજી ગૌતમ હા આપણે તો એટલું જ કહેવું કે જય મા કાળી માતા બને રહેજો ગાઈસ આગળ વધતા રહીએ બસો તો અહીંયા આવીને સ્ટોપ થઈ જાય ખબર નહીં પડતી અહીંયા સ્ટેશન શું પણ હજુ અહીંયા ઉતારી દેશે કદાચ પબ્લિકનો અને આગળ જવાનું થાય છે અમે પહોંચી ગયા ઉપર નીચેનું બહુ જોઈ શકો અમે આગળ વધતા રહીએ હે ગાઈસ 6:30 થઈ ગયો અને મોચી પહોંચી ગયા બધાની હાલત જોતા હતી અહીંયા નાસ્તો વાસ્તો કરવાનું થાય ચમકા થાકી ગયા ઉપર ચડી જોઈ શકો પબ્લિક જાય છે બધી ઉપર હે ગાઈસ એનર્જી લઈ લીધી મતલબ બીજું કોઈ નહીં પાણી પીધું અને બધા પીન ચડવા માંડ્યા પાછા બેઠા હતા થોડીક વાર આગળ હોય ને અને ભાઈને હવે એનર્જી આવી ગઈ બને રહેજો કન્ટિન્યુ અને ભાઈ કોક કહેવામાં પણ કંઈ હતા નહીં પબ્લિક વધારે આગળ ઉતારો પાછળ તોલ નાખો તો માસ્યો પૈસા લેતા હતા અને વિડીયો રહી ગયું બતાવું પણ આવતી વાર બતાવી દે આ ભાઈ નીકળી ગયા 50 લઈને ગયા અને બીજો એક ભાઈ પેલો ભાઈ બીજો હતો કે મારો માણસ અને આગળ નીકળી ગયા તો લાગુ પાસ કરી તો ભાઈ કપાઈ દીધો ટિકિટ આટલા પહોંચી ગયા અને બેસી ગયા કે હા ગલ્લા જોડે તારી મળે એટલે પીવાનું થાય અને આ 4 જણા થાકી ગયા પેલા ભાઈની હાલત ટાઈટ થઈ ગઈ એટલે શું કેવું તમારું बहुत तकलीफ होता है ये सब पिज्जा विज्जा सब खा के है ना अभी सब निकल रहा કીધું તો ખાવાનું જોર ઓછું રાખો તાન તો મોની નહીં તમારે કોઈ કેવું બધા લાલ લાલ ચોર દેખાય કોઈ કહેવાનું થાય બોલા કોઈ એના કારણે મારે બેવું પડે ઓના કારણે ભાઈને થોડું દુઆ કરો ફાસ્ટ ચડી જાય ઉપર ગાઈસ ધીમે ધીમે આગળ વધી ગયા પગથિયે ચડવા આવી ગયા ચોપાનેથી તો નીકળી ગયા હતા મોચી પગ પગથિયે ચડવાનું છે ને એટલે હવે કાઠું પડ્યું બધા હા ભાઈનો વધારે અમે કમ્પ્લેટ એક આ ભાઈ ઢીલા થઈ ગયા કે હા ગલતે પેલું ચોધારી નાવા ચોગર થાય બૂમ પાડો પાલી લાલો તો જો લાલો લાલો થાકી ગયા ભાઈ આર્યા કાયદેસર અહીંયા આવીને સુકૂન મળે પકા ભાઈ હું પેલું દેખાય ને ભદ્રકાળી માતાનું મંદિર
દોરો તો હા ભાઈ રાહુલભાઈ આમાં પુલ્લુ હો પુલ્લુ પુલ્લુ લાડક વાળ ને ગાઈસ ઠેર ઉપર તો આવી ગયા અને મંદિર દેખાવા માંડ્યું હવે મસ્ત અને પેલા તઈને આગળ અત્યારે અમે બે પાછળ બતાવું આગળ મળે એટલે પબ્લિક તો જોરદાર બને હજુ બ્લોગમાં બતાવું આગળ મળ્યા ભાઈઓ મળ્યા હું કહું ખો વહી ગયા તા કહું કાજે સર મળી ગયા હવે તમે આગળ જાઓ અમે આવીએ હે હવે તો પહોંચી જાય એટલે ભાઈ આગળ આગળ જાય ભાઈ ને આવી ગયું હવે અને કન્ટિન્યુ ગાઈસ પહોંચી ગયા ફાઇનલી અને આટલા પહોંચ્યા હવે 5 જણા અંકલ થઈ ગયા અંકલ રહેજો નાવાની વાત ચાલે આ બધાને પ્લાન બનાવે પણ આગળ જઈએ એટલે ખબર પડે જેમ કે હજુ તો વાર ઉપર જવાનું બના રહેજો આગળ ગાઈસ નાસ્તો કરવા બેસી ગયા અને આ ભાઈ લઈને આવ્યા નાસ્તો નાસ્તો કરવા બેસી ગયા અને ખાવાનું આવ્યા બરોબર ગાઈસ પોકો આવી ગયા અને અમે શૈલેષભાઈ અને આ ભાઈ હવે પૌવા ખાધે ને એટલે જોશમાં આવી ગયા છે તાકાત આવી છે પણ પેલા ભાઈ લવરી ગયા અને આગળ જવાનું થાય છે 270 નો નાસ્તો કરીને તે ખુશ થઈ ગયું હા 270 હાય ગાઈસ આ પૂલો તું સિટીની શોખીન અલે એટલી ના બગેજી તક સરી લાવ પેલા ભાઈ પાછળ બોલાતા હતા શું લખાયું આ કપાળમાં કોક લખાયું ને જય માતાજી લખાયું લે આઈ કો બેકમાં તો મેનેજર એને નહીં ₹1,00,000 નોકરી પોકી જવાયા કા અમારા ભાઈ ભયો હા
રે પછી પાટા હાથ મારા કને અંબાજી સમજ આ હવે પ્રસાદી ખાવી તો આવી જાઓ હા ભાઈ જય માતાજી લખાઈ ના હતા 10 રૂપિયા જતા માગશે હો 10 રૂપિયા આપવા પડે એ ગાઈસ અમે તો નીકળી ગયા હતા હવે જઈએ નેચર દર્શન તો કરી લીધો મસ્ત નેચર જવાન થાય હ દર્શન બર્શન કરી લીધો હવે અમે જઈએ ઘેર બાજુ પણ એ પહેલાં ફોટોશૂટનો વિડીયો ઉતારવાની છે એટલે અમે જઈ રહ્યા ગાડી એટલે અહીંયા ફોટોશૂટના વિડીયો ઉતારીને પછી નીકળી જઈશું ઘર બાજુ નીચે હજુ ચાલીને ઉતરવું પડશે ઠેઠ ચાંપાનેર સુધી જેમ કે ગાડી ઉપર લાયા નહીં મોચીમાં અને બસોમાં આવીને બેહીને આપવા નહોતું પણ અમે હેડીને આવ્યા હતા એમાં ફૂલાજી કોઈક કહેવામાં છે કોઈ નહીં કહેવું કોઈ ના કહેવું કોઈ નહીં પણ અમે બનાવીને જો બ્લોગમાં બતાવીએ તમને આગળ બાકી નીકળી ગયા છો ગાઈઝ આ શું કરે એ તો ખબર નહીં પણ આમને કોક કે શું કહેવા પકા કલરનું પૂછો પાક્કો શંકર ભગવાન છે ગાઈસ નેચર આવી ગયા લીપકન અને લીપમાં બેવાન થાય હા ભાઈ ટિકિટ માટે વિચારીએ શું કરીએ હેડીને નેચર જઈએ કે લીપમાં બેસીએ જોઈએ જે કે કરાય કરીએ બરોબર બાકી ટિકિટ લેવા તો જઈએ જ છીએ લીપમાં બેવા હેડે ચમ કે ટિકિટ લઈ લીધી હા ફટાફટ જવાન થાય ને કે આ તઈને અલગ જશે યાર અમે બે પાછળ રહી જઈએ ગાઈસ બેવાન થાય લીપમાં અને પેલી સાઈડથી આવો લાઈનમાં ઊભા રહ્યા 5 ને 6 જણને બે હાર હવે જોઈએ એવું થાય અમારે 5 ના બે 6 નો બે લીપમાં બે આવી ગયા અને તારી આચી પણ મને બીક લાગે હું તો આખો બંધ કરી દઈ લીપમાં બે આવી ગયા ધીમે ધીમે નીચે જઈએ બરોબર એ ફોન હતો ને પર હે પૂરી ખાઈ લો દેખાય કશું ને ખાઈ જો એવું ના કહી દે તમારા વ્લોગમાં કારે બીવો એવું ના કહી દે ગૌતમભાઈ બીતે હુએ હાલે આવું યાર ભાઈ બીજો લેવા તો જવું અથવા તો જવું આ માથે
પડતા પેલા કે ભગવાન લઈને છે પડાવી કે ઉપરથી પડ્યો અત્યારથી કે સંજય ચક્કર આવે જોરદાર લાગે ઉપર જો ખાલી ગોતો હા, મને નહીં જોવું તું એક ફેર જો ને માં ભાઈ અલે હું નહીં એક જોતો ફેર. સૈલાન ખબર હતી જો ચલો કહી દે ગાઈસ અલે. એક પ્રોબ્લેમ થઈ ગયો સેકન્ડ ટાઈમ રૂક ગઈ આ પનોતી જતી રહી હ અને વચમાં ભરાઈ ગયા હા બરોબર અરે બેહાલ હવે થાય છે એવું કે લાઈટ આવો તો જઈશું નકા આઈકન ભરાઈ ગઈ છે આપણે બહુ બહુ ઉપર નહીં બરોબર ઉપર નહીં નીચે જ છે. પણ તાપે મળીએ એનું હું આપણે અરે પવન જોરદાર ભરાઈ ગયા હતા તો શું કેવું તમારું શૈલેષભાઈ બસ 5 મિનિટ વેટ કરો સરજી બધી લીપો ભરાઈ ગઈ છે અત્યારે તો ચલો ફોન નહીં લાગતું હું યાર નહીં લાગે હવે થોડી વાર હવે શાંતિ લાગે એ જઈને જ કર નહીં રાહુલભાઈ બ્લોગ બનાવી ખરો કમ્પ્લીટ અમે ઉતરી ગયા હા ગૌતમભાઈ બહુ બીવાતા હતા અમે તમને વિડીયો બતાવી દીધું પણ બહુ બીવાતા હતા એટલે હવે અમે નેચર આવી ગયા છે મોચીએ હવે જવાન થાય છે બાર અને આ જોઈ શકો કે અમે ઠેઠ ઉપર હતા ફૂલ ગમમાં ફૂલ મોજ ગાઈઝ અમે આવી ગયા ગલતેશ્વર અને નાવાન થાય બરોબર ના પડાય રે પસવા બેઠા આ બધા ના પાડે સહીલો હું તો તૈયાર છું અને નાવાનું જ થાય છે બીજું કશું નહીં ચમક અને પાપ વધી ગયો હ સમજી શકો ને એક ભાઈ એક આઈ રહ્યો અમારે રિહાયો હ પણ એને મનાવાનું થાય તો ગાડી નાખવાનું થાય પબ્લિક તો જો પબ્લિક દેખાવ રાહુલભાઈ પબ્લિક જોઈ શકો ફૂલ પબ્લિક એટલે નાવાનું તો થાય છે કાયદેસર ગાડી પાર્કિંગમાં બને રહેજો બ્લોગમાં બતાવું તમને ચેવ રીતે નહીએ અમે પેલા ભાઈને ચેવ રીતે પસાડીએ ગાઈઝ ગલતેશ્વર આવી ગયા અને દર્શન કરીને પછી નાવા જવાનું થાય અમે બે તો બૂટ ને ચંપલ ને એવું પહેરીને આવ્યા હતા પણ 2 જણ ઘર આવ્યા હા અને 1 જણ ચંપલ પહેરીને આવી ગયા હવે દર્શન કરીને જઈએ હે ગાઈઝ હવે તો નહીં કાઢ્યા હતા હું ફુલાજી અને શૈલેષ પકાજી ગૌતમ તો નેચર બે તો એને નાવાની ઈચ્છા થતી નહીં આવા બધા મીન તો ગમતું નહીં જોઈ શકો કેટલા બધા પબ્લિક ના આવ્યા અને મને લઈને નીકળી ગયા ગાઈઝ કેમ હવે જઈએ ઘર બાજુ મળીએ આગળ ચલો રસ્તામાં હવે ઘર બાજુ નીકળીએ એટલે બ્લોગમાં બનાવી દઈએ કેમ કે એન્ડિંગ કરવાનો સમય થઈ ગયો છે એટલે હવે બ્લોગમાં બનાવ્યો છેલ્લા એન્ડમાં કંઈક જાણવા મળી જાય આગળ જઈને જવા દઉં રિંગ રોડ ઉપર હવ ગાઈઝ ઘેર આવી જવા આવ્યા હો બહુ આગું નહીં કટલાર જોડે પોકવા આવ્યા અને ચોગારી સિંગરવા જોડે પોકવા આવ્યા બરોબર હવે બહુ સુઘડ આગું નહીં આપણે પોકવા આવ્યા છે અને 20 કિલોમીટર જેવું બાકી રહ્યું તો વિડીયો તમે આખી જોઈ હોય તમને મજા આવી તો જ લાઈક કરજો બરોબર બીજું કહેવાનું થતું નહીં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફૂલાજી કોક કહી દો માહોલ ગરમ ઠંડાવાન ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બરોબર હા તો અંદી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બધું જે કરવું શક્કરપાડા કો કહેવાય સબસ્ક્રાઈબ કરી દેજો એટલે જે નેક્સ્ટ વિડીયો આવવાની તમને સૌથી પહેલાં ખબર પડે બે લાઈકને દબાઈ દેજો ઓકે બાય બાય ગાઈઝ